વિધવા બહેનોને સમાજમાં સન્માનજનક મોભો મળે તે માટે કેન્દ્ર સરકારે સાર્થક કામગીરી કરી છે. પરંતુ વિધવા બહેનો આર્થિક રીતે પગભર પણ બની શકે તે માટે સરકારે ચિંતા કરી છે. વિધવા બહેનોને દર મહિને સરકાર દ્વારા 1250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો હાલમાં 54,448 વિધવા બહેનોને મહિને 6,89,70,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં 229 કરોડની સહાય સરકાર દ્વારા ચૂકવી ગંગા સ્વરૂપા બહેનોને આત્મનિર્ભર બનાવાઈ છે. મહિલાઓ વિકાસની ઊંચી ઉડાન ભરી શકે તે માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના હૃદયમાં હંમેશા વિધવા બહેનોની વિશેષ ચિંતા છે. પતિના અવસાન બાદ તેઓ નિરાધાર ન રહે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે સંવેદનશીલ સરકાર વિધવા બહેનોને વહારે આવી છે. જીવનસાથીના મૃત્યુ બાદ મોટેભાગની વિધવા મહિલાને ઘરપરિવાર કે સમાજ તરફથી ઘણું સહન કરવું પડતું હોય છે. ત્યારે સરકારે વિધવા મહિલાઓને સમાજમાં સન્માન મળે તે માટે વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપા તરીકે નામ આપી સમાજમાં સન્માન આપ્યું છે. આ સાથે જ તેઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર જીવી શકે તે માટે પહેલા 750 રૂપિયા ત્યારબાદ 1,000 રૂપિયા અને હવે સહાયની રકમમાં વધારો કરી 1,250 રૂપિયા માસિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે રકમ ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં ડીબીટી દ્વારા સીધી જમા કરવામાં આવે છે. પહેલા એવી શરત હતી કે વિધવા બહેનનો પુત્ર 21 વર્ષનો થાય એટલે સહાય બંધ કરી દેવાની, પરંતુ સંવેદનશીલ સરકારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખી આ શરતને જ રદ કરી નાખી છે. હવે તેઓને આજીવન સહાય મળી રહે છે. નવસારી જિલ્લામાં વર્ષ 2020માં 37,454 લાભાર્થી હતા, જે વધીને વર્ષ 2025માં અત્યારે 54,448 થયા છે. જે આંકડો સરકારની યોજનાનો લાભ દિવસે દિવસે વધુને વધુ સંખ્યામાં ગંગા સ્વરૂપા બહેનોને મળી રહ્યો છે તે પ્રતીત કરે છે. મારા હસબન્ડનું 14 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એના કારણે મને આજુબાજુમાંથી ખબર પડી કે નરેન્દ્ર મોદી સાહેબે યોજના ચાલુ કરી છે વિધવા પેન્શનની, તો તમે મામલતદાર કચેરીમાં ગઈને ફોર્મ ભરો. તો મેં આ સહાય માટે મામલતદાર કચેરીમાં ગઈ અને ફોર્મ ભર્યું. 13 વર્ષથી મને સહાય મળે છે અને મારી 2 છોકરીઓ છે, એના ભણવામાં મને મદદ થાય છે. એટલે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું. મારા ઘરવાળા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા, એને કેન્સર હતું. મને ઘર ચલાવવામાં એમ તેમ આપદા પડતી હતી. બધી મહિલાઓએ મને કહ્યું કે આ વિધવા સહાયના આવતા છે તો તમે કાગળિયા કરો, તો મેં કર્યા ને વિધવા સહાયના પૈસા આવતા છે તો એમાંથી મારા આંખમાં ઝામ મળશે તો એથી હું દવા કરું. મને એસિડિટી બહુ છે, એથી દવા લાવું. પ્રધાન નરેન્દ્ર મોદી તમને ખૂબ ખૂબ આભાર કે આટલી મદદ કરે. ત્યારે અમારા જેવાની તમને બહુ દુઆ લાગશે.